પીએમ મોદીએ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી છે, જેમાં આપણી વિકાસ યાત્રા લોકશાહી પર આધારિત છે. પીએમ મોદીએ જણાવ્યું છે, સંવિધાન બનાવનાર વિભૂતિઓને નમન. શુભકામના પાઠવી છે. આપણી વિકાસ યાત્રા લોકશાહી પર આધારિત છે. પીએમ મોદીએ જણાવ્યું છે, દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. તાપીમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્યપાલ સહિત સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે. તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થશે. તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનો પ્રારંભ થશે, જેમાં ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીઓ અને સામાજિક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનો પ્રારંભ થશે. તો આ સાથે જ ધ્વજવંદન કરવામાં આવ્યું છે, ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ સહિત સીએમ પણ ખાસ ઉપસ્થિત છે. તો આજે 76મો પ્રજાસત્તાક દિવસ છે અને તેની ઉજવણી દેશભરમાં કરાશે. મંત્રી અને સામાજિક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. તાપીના બાજીપુરા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી લોકો પર, જેમાં સૌ કોઈ લોકો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. ઉજવણી થઈ ચૂકી છે, જેમાં તાપીના બાજીપુરા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ પણ કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે, જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો. ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌ કોઈ લોકો ઉપસ્થિત હતા. મંત્રી સહિત સામાજિક અગ્રણીઓ પણ હાજર હતા. કાર્યક્રમમાં અનેક વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો. ધ્વજવંદન કરવામાં આવ્યું. તાપીના બાજીપુરા ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવી હતી. 76મો આ પ્રજાસત્તાકનો દિવસ છે. આજે દેશભરમાં તેની ઉજવણી થશે. રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો. ધ્વજવંદન કરવામાં આવ્યું. તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ પણ કરવામાં આવી. તો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો 76મો પ્રજાસત્તાકનો પર્વ અને જેમાં સામાજિક અગ્રણીઓ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત છે. તમામ લોકો ઉપસ્થિત છે. આસપાસના લોકો પણ આવ્યા છે. તો પ્રજાસત્તાક દિવસને લઈને ઉજવણીઓ કરવામાં આવી છે. પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજવંદન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત છે અને તેમની હાજરીમાં જ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના સીધા દ્રશ્યો. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે 76મો પ્રજાસત્તાક દિવસ તાપીના બાજીપુરા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. આ સાથે જ તમામ લોકો પણ ખાસ ઉપસ્થિત છે. આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું.
પ્રારંભ કરાયો છે અને સાથે જ ધ્વજવંદન પણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તો 76મો આ પ્રજાસત્તાક દિવસ અને તેની ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ અનેક એવા કાર્યક્રમનું સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં કાર્યક્રમમાં નાના બાળકોએ પણ ભાગ લીધો. તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત પોલીસ પરેડ બ્લેક કમાન્ડો દ્વારા આ પરેડ પણ કરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો. ધ્વજવંદન કરવામાં આવ્યું છે, જેમાં તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન થયું છે. કાર્યક્રમ પણ થશે. ટૂંક સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવશે. તાપીના બાજીપુરા ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. દેશભક્તિના ગીતો તેમજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે. દેશભક્તિમય આ વાતાવરણ અને સાથે સાથે સૌ લોકો પણ ઉપસ્થિત છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવી. તેમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. 76મા પર્વની ઉજવણી કરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓ કરવામાં આવી છે. પ્યારા દેશભક્તિના રંગે રંગાયું છે. મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. તો આ સાથે જ પ્યારાનગર રંગબેરંગી લાઇટોથી પણ ઝળહળી ઉઠ્યું હતું. તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન સહિતના તમામ જે સરકારી કચેરીઓ છે તેઓને શણગારવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવી, જેમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરાઈ છે. પ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. પરેડનું આયોજન કરાયું હતું. મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર પ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. તો જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, જેમાં તાપીના બાજીપુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. સાથે રાજ્યપાલ પણ ઉપસ્થિત છે. તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવી. આ સાથે પ્યારાનગરને શણગારવામાં આવ્યું છે. 76મો પ્રજાસત્તાકનો પર્વ અને જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં પ્રારંભ થયો. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ પણ કરવામાં આવશે. તો તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આ ઉજવણી કરવામાં આવી છે. ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપીના બાજીપુરા ખાતે કાર્યક્રમનો પ્રારંભ થયો છે. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં થઈ છે.
પ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી. આ સાથે જ અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને બ્લેક કમાન્ડો દ્વારા પરેડ કરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી હતી. છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ગરિમાસભર ઉજવણીનો હર્ષ ધ્વનિ આપણે માણી રહ્યા છીએ. વોલી ફાયર પરંપરાગત ફેનફેરથી દેશ જ્યારે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયો ત્યારે દેશવાસીઓના મનમાં જે આનંદ અને ઉમંગના ઓઘ ઉછળ્યા હતા એનું પ્રતિબિંબ આ ફેનફેર હર્ષ ધ્વનિમાં આજે પણ આપણે નિહાળી શક્યા છીએ. અને હવે શરૂ થશે પરેડ માર્ચ પાસ્ટ. પરેડની 23 પ્લાટૂન પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી શ્રી જયવીર ગઢવીના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી એક પછી એક પસાર થશે. શ્રી જયવીર ગઢવી 2022ની બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ અમરેલી જિલ્લાના ધારીમાં તેઓ એએસપી તરીકે ફરજ બજાવે છે. નંબર 1 પ્લાટૂન આગે. બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવતા પરેડ કમાન્ડર જયવીર ગઢવી આ પરેડનું નેતૃત્વ કરીને એક પછી એક પ્લાટૂનને સલામી મંચ પાસેથી પસાર કરાવશે. કચ્છ જિલ્લાના મૂળ વતની એવા જયવીર ગઢવી રાજ્ય સરકારમાં નાયબ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ 2022ની બેચના આઈપીએસ અધિકારી તરીકે એએસપી ધારીમાં ફરજરત છે. તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. રમણા. શ્રી રમણા 2013માં સીધી ભરતીથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળમાં જોડાયા છે અને હાલ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુરત રૂરલમાં તેઓ ફરજ બજાવે છે. આ બંને
પરેડ કમાન્ડર્સના નેતૃત્વમાં પરેડની એક પછી એક પ્લાટૂન તિરંગાને સલામી આપતી આપણી સમક્ષથી પસાર થશે. પરેડની સૌથી પહેલી પ્લાટૂન છે રાજસ્થાન પોલીસ પ્લાટૂન. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે સાથે સાંસ્કૃતિક અને સુરક્ષાના આદાન પ્રદાનનો જે અભિગમ આપ્યો છે તેના અનુસંધાને પ્રત્યેક રાષ્ટ્રીય પર્વે 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય અન્ય રાજ્યોની પોલીસ પ્લાટૂન આપણી પરેડમાં સામેલ થાય છે અને એ જ પ્રમાણે આપણા રાજ્યની પોલીસ પ્લાટૂન પણ જે તે રાજ્યમાં જાય છે. એવી રાજસ્થાન પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નંદરાજસિંહના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 2 ચેતક કમાન્ડો ગાંધીનગર પ્લાટૂન. આતંકવાદીઓ જેના નામ માત્રથી થરથર કાપે છે તેવા ગુજરાત પોલીસના જાંબાઝ ચેતક કમાન્ડોની રચના 2002ના અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદીના હુમલા બાદ કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ કરી રહ્યા છે એમબી ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબર એની પાછળ છે મરીન કમાન્ડો ફોર્સ દક્ષિણ ગુજરાતની પ્લાટૂન જે 1600 કિલોમીટર લાંબા દરિયાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સાથે સતત ફરજરત રહે છે. નેતૃત્વ કર્યું પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે જાડેજાએ. પ્લાટૂન નંબર 4 એસઆરપી ગ્રુપ વાવ સુરત પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થાની જાળવણી હોય કે વીઆઈપી સિક્યુરિટી બંદોબસ્ત હોય, હોનારત હોય કે દેશવાસીઓની સેવા કાજે હર હંમેશ ખડે પગે તૈયાર. પ્લાટૂન નંબર 5 જે સલામી પાસેથી પસાર થઈ રહી છે એસઆરપી ગ્રુપ 14 કલગામની પ્લાટૂન, તેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ડામોર. પ્લાટૂન નંબર 6 વલસાડ પોલીસ પુરુષ પ્લાટૂન. સેવા, સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસના આ વચનોને યથાર્થ કરતા શહેર જિલ્લાના કર્મશીલ પોલીસ જવાનોનું નેતૃત્વ કરતા શ્રી આર.એસ. ચૌધરી. બરાબર એની પાછળ છે નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચોસલાના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 8 ડાંગ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. આહિરે. ભરૂચ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સામેલ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી ખેરના નેતૃત્વમાં આ પ્લાટૂન પણ ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 10 સુરત શહેર પોલીસ મહિલા પ્લાટૂન. સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડતી મહિલા પ્લાટૂનો સ્ત્રીને સમાજમાં આગવું સ્થાન અને પ્રતિષ્ઠા મળી રહે એ હેતુ ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં પણ મહિલાઓની ભરતી ખરેખર સરાહનીય છે. આ પ્લાટૂનનું નેતૃત્વ કરતા સુશ્રી એન.એમ. પ્રજાપતિ. બરાબર એની પાછળ છે તાપી જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએ પારેખના નેતૃત્વમાં આ પ્લાટૂન સલામી મંચ પાસેથી સલામી આપતી પસાર થશે. પ્લાટૂન નંબર 12 સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી એન.આર. ડોડિયા. ગુજરાતની વન સંપદા અને અભયારણ્યોની સુરક્ષામાં વન વિભાગની મહિલા કર્મીઓની પણ ઉત્કૃષ્ટ ભૂમિકા રહી છે. ગુજરાત સરકારે વન વિભાગમાં મહિલાઓની ભરતી કરીને એક નવો અભિગમ અપનાવ્યો છે. એવી ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન ફોરેસ્ટ ગાર્ડ એમડી ચૌધરીના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 14 સુરત શહેર પોલીસ ટ્રાફિક પુરુષ પ્લાટૂન. સુરત શહેરમાં જ્યાં જ્યાં રસ્તા વાહનો અવરજવરથી હંમેશા વ્યસ્ત રહે છે, ત્યાં રાત હોય કે દિવસ હોય, તડકો હોય કે છાંયો હોય, રાજ્યની ટ્રાફિક વ્યવસ્થામાં હંમેશા તત્પર
આ ટ્રાફિક પોલીસ જવાનોનું જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર જે રહેવર. રાજ્યમાં શાંતિ અને સલામતી અને અન્ય બાબતોમાં ગુજરાત પોલીસને મદદરૂપ થતા હોમગાર્ડ્સના જવાનોની આજની આ પ્લાટૂન તાપી જિલ્લા હોમગાર્ડ્સ પોલીસ પ્લાટૂન ડીઆર બથવારના નેતૃત્વમાં સલામીબંધ પાસેથી ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. પ્લાટૂન નંબર 16 તાપી જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સી એસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને યુવાઓ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તેવો ધ્યેય છે. એનએસએસમાં જોડાયેલા વિદ્યાર્થીઓની તાપી જિલ્લાની આ પ્લાટૂન પ્રિયા વિપુલભાઈના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામીબંધ પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 18 તાપી જિલ્લા એનસીસી પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સાગર એસ વળવી. અને આ છે તાપી જિલ્લા એસપીસી પ્લાટૂન. બાળકોમાં નાનપણથી જ પોલીસ પ્રત્યેની એક ભાવના કેળવાય. પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ તેના સંરક્ષણ માટે જે ભાવના કેળવાય એવા હેતુથી રચાયેલી આ પ્લાટૂન સલામીન પાસેથી પસાર થઈ રહી છે. તાલબદ્ધ બેન્ડના તાલે સુંદર મજાનું પ્રદર્શન કરતી એવી એસઆરપી અને પોલીસ બેન્ડ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી કે ગોસ્વામી. બરાબર તેની પાછળ છે ગુજરાત પોલીસ શ્વાન દળ પ્લાટૂન. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ ખીમાણીના નેતૃત્વમાં આ પ્લાટૂન સલામીબંધ પાસેથી પસાર થશે. સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવે છે પાઇપ બેન્ડ પ્લાટૂન. યોગેશ સોલંકીના નેતૃત્વમાં આ પાઇપ બેન્ડ પ્લાટૂન પણ સલામીબંધ પાસેથી તિરંગાને સલામી આપતી પસાર થશે. એવી જ પ્લાટૂન નંબર 22 ગુજરાત અશ્વદળ પ્લાટૂન. સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. કાયદોની વ્યવસ્થા, વીઆઈપી સિક્યુરિટી તેમજ સીમ ભેડાણ અટકાવવાની કામગીરી કરતું ગુજરાત અશ્વદળ જેનું નેતૃત્વ કરે છે શ્રી એસ જી વણકર. ગુજરાત પોલીસ ગમે તે પડકારોને પહોંચી વળવા સુસજ્જ છે. અદ્યતન હથિયારો, અદ્યતન વાહનો અને ઉચ્ચ ટેકનોલોજી સાથે ગુજરાત પોલીસ આફતોનો તો સામનો કરે જ છે, સાથે સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી અને આતંકવાદ વિરોધી ગતિવિધિઓને પણ ખાળવા સક્ષમ બની છે. એનું નિદર્શન કરતો આ ટેબ્લો ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ લેક વાહનમાં આપણે જોઈ શકીએ છીએ. આ વાહન બંકર 7 ટાટા મોડેલ આર્મ્ડ વાહન છે. લગભગ 4000 કિલોગ્રામ જેટલું વજન ધરાવતી આ ગાડી તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે અને હેન્ડ ગ્રેનેડ તથા આઈડીથી પણ એની રક્ષા થઈ શકે છે. ગુજરાત પોલીસની પ્રજાની જાનમાલની સુરક્ષા માટેની સજ્જતા, ચપળતાનું નિદર્શન કરતું આ ટેબ્લો ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ ગાડીમાં આપણે નિહાળ્યો. છોતેરમાં પ્રજાસત્તાક પર્વની આ સોહામણી સવારે રાજ્ય મહોત્સવ તાપીને આંગણે યોજાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાંસ્કૃતિક કાર્યક્રમના દોર તરફ જવું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં તાપીના વ્યારામાં ખાસ કરીને રાજ્યકક્ષાની આ ઉજવણી પરેડનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત છે. તાપીના બાજીપુરા ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ થયો.